હવે સમાચાર વિગતવાર. ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા રવિવારે સિઝનમાં પહેલી વખત ખોલવાની સંભાવનાને લઈ વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાના કાંઠાના ગામો અને સાવચેતીના કારણે સાબદા કરાયા છે. પ્રવર્તમાન સ્થિતિને લઈ નર્મદા ડેમના દરવાજા રવિવારે સવારે ખોલવાની શક્યતાને લઈ એલર્ટ જારી કરાયું છે. ડેમ સત્તાધીશો દ્વારા નર્મદા નદી કાંઠાના વડોદરા, ભરૂચ અને નર્મદા 3 જિલ્લાના ગામોને એલર્ટ કરી દેવાયા છે. ડેમના દરવાજા ખોલી ક્રમશઃ 95,000થી 2.45 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી શકે છે. આજે બપોરે 3 કલાક ડેમની સપાટી 133.26 મીટરે સ્પર્શી હતી. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ડેમ તેની સર્વોચ્ચ સપાટીથી હાલ 5.42 મીટર દૂર છે. જો કે 3 વાગ્યા બાદ ઇનફ્લો ઘટીને 3.88 લાખ ક્યુસેક થયો હતો. રિવર બેડ દ્વારા હાલ નર્મદા નદીમાં 44,516 ક્યુસેક, કેનાલ હેડ પાવર હાઉસ થકી મુખ્ય નહેરમાં 11,901 ક્યુસેક પાણી ઠલવાઈ રહ્યું છે. ડેમ 82.15% ભરાયો છે. આગામી 15 કલાકમાં મધ્યપ્રદેશ અને ઉપરવાસમાં વરસાદનું જોર કેવું રહે છે તેના પર નર્મદા ડેમના દરવાજા ખુલવાનો આધાર રહેલો છે. પાણીની આવક સામે સરદાર સરોવર નર્મદા નિગમ તરફથી સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં શનિવારે પાણીની આવક 4.18 લાખ ક્યુસેકથી ઘટી 3.88 લાખ ક્યુસેક થઈ છે. ઓમકારેશ્વર ડેમથી સરદાર સરોવર નર્મદા ડેમ વચ્ચેના 214 કિલોમીટર કેચમેન્ટ વિસ્તારમાં આગામી કલાકોમાં વરસાદનું જોર કેવું રહે છે તેના પર નર્મદાના દરવાજા ખુલવાનો આધાર રહેલો છે. જો આગામી કલાકોમાં ઉપરવાસમાં મધ્યપ્રદેશ અને ડેમ કેચમેન્ટ વિસ્તારમાં વરસાદનું જોર રહ્યું તો ડેમના દરવાજા રવિવારે સવારે ખુલી શકે છે.